નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ભૌમિક પાઠક। વર્ષ 2026ના પ્રથમ 6 મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન વૈશ્વિક અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે માટે મિશ્ર સાબિત થયા છે। કોમર્શિયલ ફ્લાઇટમાં મુસાફરી વધતી સંખ્યા વચ્ચે આ સમયગાળામાં કેટલાક ગંભીર લશ્કરી, ખાનગી અને પ્રાદેશિક વિમાન અકસ્માતો નોંધાયા છે। સત્તાવાર ઉડ્ડયન સુરક્ષા ડેટા અને એજન્સીઓના અહેવાલ અનુસાર ઉડ્ડયન ટેકનોલોજીમાં અનેક સુધારાઓ છતાં ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીઓ અકસ્માતનું મુખ્ય કારણ બની રહી છે। યુએસની નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ NTSB અને વૈશ્વિક એવિએશન ડેશબોર્ડના તાજા આંકડા અનુસાર વર્ષ 2026ના શરૂઆતના મહિનામાં સમગ્ર વિશ્વમાં નાની મોટી ચાર્ટર, ખાનગી અને લશ્કરી વિમાન અકસ્માતોની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે। છેલ્લા 6 મહિનામાં વિશ્વભરમાં અંદાજે 220થી વધુ એવિએશન અકસ્માતો નોંધાયા છે। આ સમયગાળા દરમિયાન આશરે 40 જેટલી ઘટનાઓ એવી હતી કે જે જીવલેણ સાબિત થઈ હતી, જેમાં પેસેન્જર્સ અથવા ક્રૂ મેમ્બર્સ જીવ ગુમાવ્યો છે। 180થી વધુ બનાવોમાં માત્ર વિમાનોને નુકસાન થયું હતું અથવા સામાન્ય ઈજાઓ થઈ હતી। જોકે મોટા કોમર્શિયલ એરલાઇન્સ માટે સુરક્ષા દર હજુ પણ ઘણો ઊંચો છે। આંકડા મુજબ દર 10 લાખ ફ્લાઇટ પર જીવલેણ અકસ્માતો જોખમ માત્ર 0.06% જેટલું જ છે, પરંતુ પ્રાદેશિક અને લશ્કરી પરિવહન વિમાનો આ વર્ષે વધુ અકસ્માતનો ભોગ બન્યા છે। છેલ્લા 6 મહિનાની મોટી અને ચકચારી વિમાન દુર્ઘટનાઓ ઉપર નજર કરીએ તો જાન્યુઆરી મહિનામાં બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ USA ખાતે તીવ્ર બરફના તોફાન અને ઓછી વિઝિબિલિટી વચ્ચે ટેકઓફ વખતે ખાનગી જેટ ક્રેશ થઈ ઊંધું વળી ગયું હતું। ત્યારબાદ જાન્યુઆરીમાં જ ભારતના મહારાષ્ટ્રના બારામતી ખાતે તાલીમી કે બિન અનિયંત્રિત એરફિલ્ડ પર અકસ્માત સર્જાયો હતો, જેની તપાસ હાલમાં AAIB કરી રહી છે। ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ અમેરિકામાં લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનો ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા। માર્ચ મહિનામાં એર કેનેડા એક્સપ્રેસ ન્યુયોર્કના લાગાડિયા એરપોર્ટ ખાતે લેન્ડિંગ દરમિયાન રનવે પર રેસ્ક્યુ વ્હીકલ સાથે વિમાન અથડાતા 2 પાયલોટના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા। તો હાલમાં જ આસામમાં ભારતીય વાયુસેના વિમાન ક્રેશ થતા 5 જવાન શહીદ થયા હતા। એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો AAIB અને ઇન્ટરનેશનલ સંસ્થાઓના પ્રારંભિક અહેવાલો મુજબ અકસ્માતો પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં વર્ષ 2026માં ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનો લા નીનોની અસરોને લીધે એરપોર્ટની આસપાસ અચાનક ભારે પવન, ગાઢ ધુમ્મસ કે બરફના તોફાનો આવવાની ઘટનાઓ વધી છે, જે લેન્ડિંગ વખતે પાયલોટ માટે મોટો પડકાર બને છે। લાગાડિયા અને અન્ય એરપોર્ટની ઘટનાઓની ATC અને પાયલોટ વચ્ચેના સંવાદની ખામી મોટું કારણ હોવાનું બહાર આવ્યું છે। ભારતના નાના અને પ્રાઇવેટ રનવે પર ઓપરેશન કરતી વખતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન ન થવાના કારણે અકસ્માતો સર્જાય છે, જેને લઈને DGCA દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। એકંદરે મોટા પેસેન્જરો વિમાનમાં મુસાફરી આજે પણ સુરક્ષિત છે, પરંતુ નાના ચાર્ટર પ્લેન, ટ્રેનિંગ ફ્લાઇટ્સ અને સૈન્ય પરિવહન વિમાનોમાં સુરક્ષા માપદંડો અને હવામાનના પૂર્વાનુમાનોને વધુ સચોટ બનાવવાની જરૂરિયાત આ 6 મહિનાના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે। હાલમાં બસ આટલું જ। નવા અહેવાલ માટે જોતા રહો નવનિર્માણ ન્યૂઝ। નમસ્કાર।